હેલો મિત્રો, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. આજે આપણે અહીંયા એક સરકારની યોજના કે જે ક્રોપ રેસિડ્યુઅલ મેનેજમેન્ટ સ્કીમ તરીકે જેમને મંજૂરી આપવામાં આવી છે હાલમાં જ યુનિયન એગ્રીકલ્ચર મિનિસ્ટર દ્વારા, અને એમના વિશે જે પ્રોવિઝન બનાવવામાં આવ્યા છે 2026 અને 27ના વર્ષ માટે, તેમના વિશે ચર્ચા કરીશું. રેસિડ્યુ ક્રોપ રેસિડ્યુ એટલે કે જેને ગુજરાતીમાં પરાળી કહે છે, એટલે કે જે પાક લીધા પછી જે એમ કહીએ કે આપણે જે પાકના જે મૂળિયા વધે છે અથવા તો કે જે નકામું જે વસ્તુ છે પાકની એ વધે છે, એમને કહેવાય છે પરાળી. એમનું મેનેજમેન્ટ કઈ રીતના કરવું એમના વિશેની આ આખી યોજના છે. તો આ યોજનાનો એમ છે કે જે સ્ટબલ બર્નિંગ થી ને જે પોલ્યુશન થાય છે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ, આ સિવાય એનસીટી દિલ્હીમાં, તેમને એડ્રેસ કરવું, તેમને કંટ્રોલ કરવું, બરોબર છે. ટુ પ્રોવાઈડ અ પરમાનન્ટ સોલ્યુશન ફોર સ્ટબલ મેનેજમેન્ટ, એટલે કે સ્ટબલ મેનેજમેન્ટ માટે કંઈક પરમાનન્ટ સોલ્યુશન પ્રોવાઈડ કરવું. આ જે સ્કીમ છે એમનો ટાઈપ છે સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ, મતલબ કે જે સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા તેમને કમ્પ્લીટ ફંડ નહીં પૂરું પાડવામાં આવે, પણ અમુક પર્સન્ટેજ એટલે કે 60 to 40%, 60% ફંડ કેન્દ્ર સરકાર દ્વારા પૂરું પાડવામાં આવશે. આ સિવાય જે 40% ફંડ છે એ રાજ્યએ પોતાના તરફથી ને પૂરું પાડવાનું રહેશે. 2018માં લોન્ચ થઈ હતી, અને જે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના ની એમની જે ઇમ્પ્લિમેન્ટેડ એજન્સી છે. આમની નોડલ મિનિસ્ટ્રીમાં આપણે જોઈએ તો એગ્રીકલ્ચર અને ફાર્મર વેલફેર એમની નોડલ મિનિસ્ટ્રી છે, અને ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી જોઈએ તો સ્ટેટ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ હોય છે, જે બધા રાજ્યોના જે કૃષિ વિભાગ છે તે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચની અંડરમાં એમની ઇમ્પ્લિમેન્ટ કરે છે. હવે આપણે આમાં સબસિડી વિશે જોઈએ તો ક્રોપ રેસિડ્યુઅલ મશીન લેવા માટે 50% સબસિડી આપવામાં આવે છે, કસ્ટમ હાયરિંગ સેન્ટર માટે 80% સબસિડી આપવામાં આવે છે, અને પેડી સ્ટ્રો સપ્લાય ચેન પ્રોજેક્ટ, એટલે કે જે ચોખા હોય છે આપણે જેને રાઈસ કહીએ, તો રાઈસના જે સ્ટ્રો વધ્યા હોય એમની સપ્લાય ચેનના પ્રોજેક્ટ માટે 65% સબસિડી આપવામાં આવવાની જોગવાઈ કરેલી છે. હવે આ યોજનાના આપણે કી ફીચર એટલે કે મુખ્ય લાક્ષણિકતાઓ જોઈએ તો એક તો એમનું છે કે સપ્લાય ચેન, પેડી સ્ટ્રો ઇઝ કલેક્ટેડ એન્ડ બ્લેન્ડ એન્ડ લિંકેડ ઇનટુ ઇન્ડસ્ટ્રી. તો જે રાઈસ છે, બરોબર છે, એમના જે સ્ટ્રો છે એમને બાયોમાસ પ્રોડક્શનના જે પાવર પ્લાન્ટ હોય, થર્મલ પાવર પ્લાન્ટ હોય, અથવા તો બાયો સીએનજી પાવર પ્લાન્ટ હોય, યુનિટ હોય, ઇથેનોલ હોય, એમના માટેના પ્લાન્ટ હોય, તેમાં સપ્લાય માટેનું એક તરીકે જોવા માટેની એક યોજના છે. બીજી આપણે વાત કરીએ તો જે સ્ટબલ હોય છે વેસ્ટથી એમને રિસોર્સમાં કન્વર્ટ કરવાની એક વાત અહીંયા કરવામાં આવી છે. આ સિવાય અવેરનેસ અને ટ્રેનિંગ આપવા માટેની વાત છે, ઇન્ફોર્મેશન એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન કેમ્પેન દ્વારા, બરોબર છે. અલગ અલગ જે ટેકનોલોજી છે તેને ડેમોન્સ્ટ્રેટ કરવામાં આવશે. ડાયરેક્ટ સીડ રાઇઝની જે ટેકનિક છે તેમને તેમના વિશે અવેરનેસ ફેલાવવામાં આવશે. તો ડીએસઆર જે આની પહેલા એક વખત યુપીસીમાં પૂછાઈ ગયું છે, તો એ એક પ્રકારની જે ચોખા હોય છે તેમને વાવવાની એક ટેકનિક છે. તેમાં ડાયરેક્ટ સીડ્સને વાવવામાં આવતા નથી, પણ એક રીતના એમને ડાયરેક્ટ સીડ્સને વાવવામાં આવે છે, અને નર્સરીમાં કોઈ ચોખાના પૌધા બનાવવાની જરૂરિયાત રહેતી નથી. એમનું મોનિટરિંગ છે આ યોજનાનું એ રિયલ ટાઈમ થશે, એટલે કે એકદમ લાઈવ જે થતું હોય એ રીતના થશે જીઓ ટેગિંગ દ્વારા. અને એમના માટે એક સ્ટબલ પ્રોટેક્શન ફોર્સ પણ બનાવવામાં આવશે, જે તૈનાત રહેશે એનસીઆર ડિસ્ટ્રિક્ટમાં, બરોબર છે. ઇનસિટુ મેનેજમેન્ટમાં એમાં પ્રમોટ કરવામાં આવશે, એટલે ઇનસિટુ એટલે કે જમીન પર જ, ખેતરમાં જ કોઈ પ્રમોટ કરવાની વસ્તુ છે તો એ પ્રમોટ કરવામાં આવશે. એમાં રિટેન્શન અને ઇન્કોર્પોરેશન ઓફ મલ્ચિંગ, એટલે કે જે વનસ્પતિના જે મૂળિયા છે, જે વધેલી વસ્તુ છે, એમને ડિકમ્પોઝ કરવાનું પ્લાન કરવામાં આવશે. એક્સિટુમાં જોઈએ તો ટ્રાન્સપોર્ટ અને બાયોમાસ પાવર પ્લાન્ટ માટે તેમની સપ્લાય અને ટ્રાન્સપોર્ટ વધે એવું જોગવાઈ કરવામાં આવશે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, એનસીટી દિલ્હી, આ બધા જ એમના કવરેજના એરિયા છે, અને આઈસીઆર ઇન્સ્ટિટ્યૂટ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તેમાં આવરી લેવામાં આવશે. એમનો ટાર્ગેટ છે કે મશીન છે જે અલગ અલગ પ્રકારના તે 46,000 ક્રોપ રેસિડ્યુઅલ મેનેજમેન્ટ મશીનને ડિસ્ટ્રીબ્યુટ કરે 2026-27ના વર્ષમાં. આ સિવાય 910 ક્લસ્ટર હાયરિંગ સેન્ટરની સ્થાપના થાય તેવી પણ એક ટાર્ગેટ છે. અને સપ્લાય ચેનમાં 141 પ્રોજેક્ટ લિંક્ડ ફાર્મ
ઇન્ડસ્ટ્રીઝ સાથે જે જોડાયેલી ઇન્ડસ્ટ્રીઝ હોય તે ડેવલપ કરવાનું છે. તો આ હતી આજની આપણી યોજના કે જેમનું નામ હતું ક્રોપ રેસિડ્યુલ મેનેજમેન્ટ સ્કીમ. તો આ યુપીએસસી માટે ખૂબ જ અથવા તો જીપીએસસી માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે તેવી એક સ્કીમ હતી, તેમની આજે આપણે ચર્ચા કરી. આવા જ બીજા વિડીયો માટે જોડાઈ રહો આપણી ચેનલ IAS ક્રોનિકલ સાથે. ટેક કેર, ગુડ બાય.